સોનમર્ગ શ્રીનગરથી 80 કિલોમીટર દૂર એક અદ્ભુત અને લોકપ્રિય હિલ સ્ટેશન છે. સોનમર્ગનો અર્થ થાય છે સોનાનું મેદાન. તેની સુંદરતા, બરફથી ઢંકાયેલ પર્વતો, હરિયાળી ઘાસવાળા મેદાનો અને સતત વહેતી નદીઓના કારણે તે પ્રવાસીઓનું મન મોહી લે છે. પણ પહલગાંવમાં આતંકી હુમલાની અસર સોનમર્ગના પર્યટનમાં પણ પડી છે. એકલ દોકલ પ્રવાસીઓ જ અહીં આવી રહ્યા છે. ઓપરેશન સિંદૂર બાદ TV9 ગુજરાતીની ટીમ જ્યારે સોનમર્ગ પહોંચી ત્યારે સુમસામ ભાસતા હોટલ અને રિસોર્ટ દેખાયા. પણ કહેવાય છે ને કે રણમાં ખીલ્યો ગુલાબ, બસ એવી જ રીતે એક ગુજરાતી પરિવાર પણ સોનમર્ગના પ્રવાસે આવ્યું હતું. આ પરિવારનું સ્પષ્ટ કહેવું છે કે ભારત સરકારે જે રીતે સુરક્ષામાં વધારો કર્યો છે તેને કારણે તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ કાશ્મીર ફરવા આવ્યા છે. નજર સામે તમન્નાઓનું પતન જોયું નથી જાતું. નજર સામે તમન્નાઓનું પતન જોયું નથી જાતું. આ ખીલતા પહેલા ખરતું સુમન જોયું નથી જાતું. જે રીતે પહલગાંવમાં હુમલો થયો અને જે રીતે 26 લોકો શહીદ થયા અને આ જે હુમલાની અસર સમગ્ર કાશ્મીરમાં થઈ, પણ કહેવાય છે ને કે પર્યટકો છે એ જ કાશ્મીરની જાન છે. અને ગુજરાતીઓ માટે તો એવું કહેવાય છે કે કમાલ કરે છે, ચમત્કાર કરે છે. ગુજરાતીઓ જે કરે એ બધું બેમિસાલ કરે છે. અને આવા જ ગુજરાતી પર્યટકો ફરી એકવાર કાશ્મીરમાં આવ્યા છે, સોનમર્ગમાં આવ્યા છે. તેમની સાથે વાત કરીએ. આપણી સાથે અમદાવાદનું જે ગુજરાતી પરિવાર છે, વાત કરીએ તેમની સાથે. આપનું શું નામ છે અને આપ ક્યાંથી આવી રહ્યા છો? મારું નામ સૃષ્ટિ છે. હું અમદાવાદથી આવી છું ફેમિલી સાથે. તમારું નામ જ સૃષ્ટિ છે અને સૃષ્ટિ, અહીંયા તમે કાશ્મીરની પ્રકૃતિને જોવા આવ્યા છો. 100% માહોલ થોડો અલગ હતો. શરૂઆતમાં ડર લાગ્યો હશે, શું કહેશો? હા, ડર લાગ્યો હતો. ઇનિશિયલી લાગ્યો હતો, નહોતું બી આવું, બટ પછી ગવર્મેન્ટના એક્શન્સ પછી હિંમત થઈ આવવા માટે. સો યા, આપ જોઈ શકો છો કે હિંમત શું કહેવાય છે એ આ પરિવાર સાથે છે. અને અહીંયા એક લિટલ માસ્ટર પણ છે. એની આંખોમાં પણ એક સરસ મજાની એક નજાકત છે અને એના ચહેરામાં સ્માઇલ છે. એમને પૂછીએ, બેટા તને કેવી મજા આવે છે અહીંયા? બહુ મજા આવે છે. અને આમ બરફ જોઈને આમ શું તને આમ ફીલ થાય છે? બહુ મજા. હે ને? બસ બાળકોના બે શબ્દો પણ કાલા ઘેલા હોય છે અને એ કહે છે કે જો બાળક અહીંયા આવી શકે કાશ્મીરમાં તો આપણે બધા જ આવી શકીએ. અને ખરેખર તો આપણી સાથે જે આ પરિવાર છે તેના મોભી છે, જેના યુવાનો છે, એમને પણ હું ખરેખર દાદ આપીશ. આપનો આ પ્રવાસ કેવો રહ્યો, આપ શું કહેશો? આ પ્રવાસ બહુ જ સારો રહ્યો છે અને આ બધાને કરવું જોઈએ. એકવાર ટ્રીપ તો કરવી જ જોઈએ બધાને, એકાદે કાશ્મીરને, એટલે બધા ઇન્સ્પાયર થાય કે કેવું છે. તમે ક્યાંથી આવી રહ્યા છો? શું નામ છે આપનું? મારું નામ ઈ જ છે ને હું મોરબીથી આવી રહ્યો છું. અરે, મોરબીની આ ખમીરવંતી પ્રજા અને મોરબીના ખમીરવંતી પર્યટક અહીંયા આવ્યા છે. આપણી સાથે અન્ય પણ એક પર્યટક છે. બેટા શું નામ છે આપનું? વૃતિકા. વૃતિકા, આપ શું કહેશો? વૃતિકા, અત્યારે અહીંયા સિક્યુરિટી પણ સઘન રાખવામાં આવી છે. આમ કેવી હવે મજા આવે છે ને? ડર જેવું નથી લાગતું ને? અમે જોયું કે હવે સિક્યોરિટી બહુ ટાઈટ થઈ ગઈ છે, એ તો આમ થાય છે કે ના, હવે કંઈ વાંધો નહીં આવે ટ્રીપમાં. જેમ ખેલાડીઓ સાથે કેપ્ટનને રહેવું પડે છે, કેપ્ટન ભરોસો આપે છે, એવી જ રીતે અહીંયા જે પર્યટકો આવ્યા છે એની સાથે એક ટૂર એન્ડ ટ્રાવેલ સંચાલક જે હિના ટ્રાવેલ્સ છે તેના સંચાલક પણ આવ્યા છે. એ ભરોસો દેવા આવ્યા છે. તો આપણે તેમની સાથે વાત કરીએ. તમે આ ક્ષેત્રમાં પાયોનિયર ગણાવો છો, પણ આ જે સમયગાળો છે એ ખરેખર તમારા માટે એક મોટી ચેલેન્જવાળો તો ગણી જ શકાય ને? શું કહેશો? મોટી ચેલેન્જ અમારા માટે ફૂલ હતી, પણ અમે એમ નિશ્ચય કર્યું કે અમારી આ ટૂરો ઉપડવી જ જોઈએ ને ઉપડશે. તો અત્યારે જેટલું પણ અમારું માનો સેટિંગ છે બધું એટલું બધું ટાઈટ કરી નાખ્યું કે અમારા કસ્ટમરને જરાય તકલીફ નહીં થવી જોઈએ. આતંકવાદીઓ તો એવું ઈચ્છે છે કે કાશ્મીરમાં પર્યટન ઉદ્યોગ ભાંગી પડે અને અહીંના યુવાનો બેરોજગાર બની જાય, પણ એ મનસૂબા સાકાર નહીં થાય. કારણ કે કાશ્મીરીઓના દિલ મોટા છે, એમનામાં ઇન્સાનિયત છે અને એટલે જ અહીંયા પર્યટકો આવે છે, બેખોફ આવે છે. કાશ્મીર સરકાર એમની સાથે છે, ભારત સરકાર એમની સાથે છે, અડીખમ છે અને તેને કારણે જ કાશ્મીર જય હો, ભારત જય હો. સોનમર્ગની મુલાકાત બાદ TV9ની ટીમ પહોંચી શ્રીનગરના હૃદય સમા વિસ્તાર લાલ ચોકમાં. જી હા, આ છે લાલ ચોક. આ લાલ ચોક અત્યાર સુધી અનેક આતંકવાદી હુમલાનું સાક્ષી બન્યું છે. શ્રીનગરનો આ લાલ ચોક અનેક વખત રક્તરંજિત પણ થયો છે. શ્રીનગરના લોકો પણ આતંકી હુમલાને વખોડી રહ્યા છે.
तो करना ही था हर हालत में। ये इंसानियत का कत्ल था। वो एक या 26 टूरिस्टों का कत्ल नहीं था, वो पूरी इंसानियत का कत्ल था। रियली वो इंसानियत का कत्ल था। जिन्होंने भी वो किया वो मुझे लगता है इंसान ही नहीं हो सकता, वो इंसान नहीं हो सकता। वो दहशतगर्द से भी बड़ा कुछ होगा, वही है वो। आप तो लाल चौक में यहाँ के रहने वाले हैं। जी हाँ, हमारा तो- एक्चुअली कश्मीर आर्ट के साथ बिजनेस है, टूरिस्ट तो हमारा अभी जान है। लाल चौक में थोड़ा टूरिज्म में अभी क्या नहीं एकदम हाँ आ रहे हाँ आ रहे उम्मीद है कि उम्मीद ना आ रही है। उम्मीद क्या, बहुत सारे टूरिस्ट हैं। आप चारों तरफ देखिए टूरिस्ट आ रहे हैं। अलबत्ता थोड़ा सा कम अभी फ्लो है तो, लेकिन आ रहे हैं। પહેલગાંવ હુમલા પછી શ્રીનગરમાં પર્યટકો ખૂબ જ ઓછા આવી રહ્યા છે. લોકોમાં પણ એક ઉદાસીનતા છે, આઘાત છે. અત્યારે આપણે શ્રીનગરના લાલ ચોકમાં છીએ. અહીંયા જોઈ શકાય છે કે આ ઐતિહાસિક લાલ ચોક છે અને તેનું આ બજાર આપ જોઈ શકો છો. સામાન્ય રીતે અહીંયા આ સમયે પર્યટકો ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે. હું જે જગ્યાએ ઊભો છું ત્યાંથી તેઓ ફોટા પડાવતા હોય છે, પણ અત્યારે ખૂબ જ ઓછા પર્યટકો છે. બજાર આમ તો ખુલ્લું છે, પણ બજારમાં જે રોનક દેખાવી જોઈએ એ રોનક હાલ દેખાતી નથી. અહીંના લોકો પ્રયત્ન કરી રહ્યા છે અને જે હુમલો થયો છે એનો ભારત દેશે પણ, આપણી સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે. પણ સવાલ એ છે કે જે પર્યટકો આવે છે તેના મનમાંથી આ ડર છે એ ક્યારે દૂર થશે અને ફરી ક્યારે આ લાલ ચોકની જે રોનક છે એ પાછી આવશે. ભૌમિક મહેતા, TV9 લાલ ચોક,